ચલો ઘરે. શ્રી નટવરસિંહ જવાનજી, મીના પપ્પાનું નામ. આવું એકવાર તો કરી જ લેવું જોઈએ. સવાર સવારમાં મીના પપ્પા જાય જોબ ઉપર. ગુડ મોર્નિંગ. તમે જુઓ ગામડાનું વાતાવરણ મસ્ત છે અને બધા સૌની પ્રવૃત્તિ કરું છે અત્યારે. ધ્રુવી તો દેખો સૂઈ રહ્યા છે અને દાદા બ્રશ કરું છું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જોવા સવાર સવારમાં ચા નાસ્તો બને છે અને ધ્રુવીબેન બ્રશ કરે છે. તો ધ્રુવી મિહિર બધા ચા પીવા બેઠા દાદાને. ગુડ મોર્નિંગ ધ્રુવી. આપણે મોબાઈલમાં વિડીયો અપલોડ કરવા માટે છત ઉપર જઈએ છીએ. અહીંયા નેટ આવતું નહીં ઘરમાં. જુઓ ધ્રુવીનો અને મારો બંનેના મોબાઈલ લઈ અને ઉપર વિડીયો અપલોડ કરવા આવીશું. અહીંયા જ નેટ આવે છે આ ખૂણામાં. તો ડેલી જ્યાં સુધી ગામડે રહ્યા ને ત્યાં સુધી મેં અહીંયા જઈને અપલોડ વિડીયો કર્યો છે. તો આજે વ્લોગમાં શું છે જોતા રહેજો. અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, ગાઈઝ સપોર્ટ કરતા રહેજો. જો આ મીરભાઈ તો ઝાડ ઉપર હવારમાં ચડી ગયા છે. મીરભાઈ ચમ ઝાડ ઉપર ચડી ગયા? આ ધ્રુવીબેન બેઠા બેઠા જો આ વિડીયો અપલોડ કરી રહ્યા છે. અને શું કરો તમે ચેતન? તમે શું કરો? બોલો કોક તો બોલો. ના કૂદકો ના મારા એટો પડે. ધીમે ધીમે ઉતરી જા. જો કેવી મોજ આવે ગામડામાં તો હે મીરભાઈ. અને અત્યારે આપણે સ્કૂલમાં જવાનું છે. નહીં લ્યો અરે નહીં, નવા કપડાં પહેરલો. આવા નહીં જલ્દી તૈયાર થાવ. જો કેવી મજા આવે. આમ લોકેશન કેવું સરસ છે. તડકો ખાવાની એ મોજ છે. જો કાલાજામ જઈ રહ્યા છે. તૈયાર થઈ ગઈ રસોઈ? હા રસોઈ તૈયાર થઈ ગઈ છે સ્કૂલમાં. હવે આપણે જઈએ. ત્રણ પતરાળા જે કાલાજામ મંગાયા હતા એ લઈ અને સ્કૂલમાં છોકરાને આપવા માટે ત્યાં જઈએ છીએ. જમણવાર છે અને ત્યાં રસોઈ દાળ ભાત શાક પૂરી બધું બની ગયું છે. અમારા કાકા સસરાના છોકરાએ બી બનાવ્યું. હા અમે બી આવીએ. ચલો તાળા મારી દઈએ ઘરમાં. ચલો દાદા બહાર ગયા તો દાદાને રસોઈ બનાવી દીધી. ધ્રુવીએ હવે ચાવી હાલવા જાય. બાલુ કાકી ના પી. હેડો ધ્રુવી બેન સ્કૂલમાં જઈએ અને ત્યાં છોકરાનો બધો જમણવાર છે એ જોઈએ. અને મિહિરભાઈ તો સવાર વહેલા જ જતા રહે. હા તો આજે તિથિ ભોજન આપણા તરફથી છે, અમારા જે કુટુંબ પરિવાર તરફથી છે એટલે અમે જઈએ છીએ. કારણ કે મિહિરના પપ્પાને હાજરી નહીં એટલે અમારે જવું જરૂરી છે. હેડો અમે તમારા રાહ ઘેર જોતા હતા. ના તો ધાબો તૈયાર થઈને બેસી રહેતા હોય અમારા રાહ જોઈને. ખાવાનું નતું એટલે તે તો ખાવું તો પડે ધોરી. હેડો ચલો કાકી અમારી જોડે આવીશું. ચલો કાકી જઈશું. બનાવીને આવ્યા અને અમે તારા દાદા માટે શાક રોટલી જ બનાવીશ આજે તો. જો આ ગામનો ગદરો કહેવાય. અને અમે અત્યારે સ્કૂલમાં પહોંચવાયા છીએ. જુઓ અહીંયા નજીક જ સ્કૂલ છે. આપણા જે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હતો અને એ વખતે ગયા હતા આપણે એ સ્કૂલમાં આપણે જવાનું છે. સાચવી જાય કાકી બધાને બોલાવતા ઢબો બધાને ઓળખું એટલે બોલાવતા બોલાવતા જોઈ નહીં. હા અને હોય સામે જ છે સ્કૂલ. સામે સ્કૂલ છે અને દરગાહ છે. ગણવાડા પ્રાથમિક શાળા જુઓ. તો અંદર જઈએ આપણે ગણવાડા પ્રાથમિક શાળામાં. જો દાળ ભાત અમારા કાકા સસરાને બેટા પૂરીઓ તળું બકાલા. હા સરસ મજાની પૂરીઓ તૈયાર થઈ રહી છે અત્યારે. કઈ જુઓ પૂરીઓ બને છે. પૂરીઓ વણાઈ રહી છે. ગરમ ગરમ પૂરીઓ વણાય છે. એક બાજુ તળાય છે. ત્યાં જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. ગનવાડા પ્રાથમિક શાળા તિથિ ભોજન દાતા શ્રી નટવરસિંહ જવાનજી, મીના પપ્પાનું નામ. અને આજનું તિથિ ભોજન અમારા લોકો તરફથી બધા તરફથી છોકરાઓને અમે ખવડાવીએ છીએ એ માટે. ગુરુબેન વેચવા તમારે નહીં બી એવું
હા આ તો આપણો કુટુંબ શ્રદ્ધા રહ્યા વેચવા માટે. આ જો ડાબર ને અલ્પેશભાઈ ને બધા વેચી રહ્યા. જસપાલ ને અમારા મેહુલભાઈ, અમારા કુટુંબના છોકરાઓ. જો ગાઈસ શું નામ? આલિયા. આલિયા. જો વનરાજભાઈ ના સૌજન્યથી બધું થાય નહીં વનરાજભાઈ? અહીં આગેવાન તરીકે વનરાજભાઈ ઉભા રહેતા હોય અમારે બધા કોમન નહીં. મેડમ એ પણ અમારા વિડીયો જોતા હતા. ધ્રુવી બાલવાટિકાના છોકરાઓના આપસ કારણ કે બહુ નાના છે એટલે કાઢીને કે હું આલુ મમ્મી મેં કીધું આપો. જુઓ કેવા નાના નાના ભૂલકાઓ આવ્યા છે. હવે નાના નાના બાળકોને 1 થી 7 ધોરણ જમી રહેવા આવ્યા અને હવે બાલવાટિકા ને બધાને જમાડવા ચાલુ થયું. મેડમ પણ સારો સપોર્ટ કરે છે બધા છોકરાને બેહાડે છે. છોકરો તો છોકરા આજે ખુશ થઈ જાય. છોલે બનાવ્યા છે, દાળ ભાત, પૂરી. અને ધ્રુવી જો આપે સેવા ભાવી ધ્રુવી. ફિલિંગ હેપી? ફિલિંગ હેપી ને? ફિલિંગ હેપી. ખવડાવવાનું કેવું સારું લાગે. અને મિહિરભાઈએ સેવામાં જ પડ્યા પૂરીઓ ને એવું બધું આપું છું. જુઓ તો આદર કરીને બહુ પણ મદદ કરાવે. જુઓ ધબાલાલે સેવામાં બધું છે સ્કૂલમાં. અને હજુ આ છોકરાનો વારો આવ્યો નહીં. પછી બધાને આમને પણ જમાડવામાં આવશે. મજામાં બેન? હા જો ડાબરના મેડમ ધમકાવો. સરસ ફિલિંગ આવે બધા આવું એક વાર તો કરી જ લેવું જોઈએ. ગરમ ગરમ પૂરીઓ લાવું છું ને આપું છું. 5 થી 8ના બાળકો આયા. નાના બાળકો જમી લીધું. 5 થી 8ના બાળક છે આ બધા. અને અમારા આયુષ આવ્યો. જો આયુષ તમે આ દિશામાં ભણો. હા જો પેલી પાછળ આવે ડાબરની બોને આ સ્કૂલમાં છે. અને આ રહી અમારા જીનર. આમાં થાળી લાવે તું બધા જોડે ખાઈ લે. મકા આટલો ભોર. જો અમારા મિતુલભાઈના માટે થાળી લાયા કાકી. મિતુલભાઈ હવે જમી લેશું. મિતુલભાઈ થાળી લઈને ઉભા રહે. છોકરાઓનો જમણવાર હવે શરૂ થઈ ગયો છે. મિતુલભાઈ મિતુલભાઈ જો ઊંચું જોતા નહીં મિતુલભાઈ તો. આ બાજુ છોકરા થોડું વળી બેઠા. આપણે સ્ટોક જ લાયા છે એટલે ખૂટશે તો નહીં. 6ઠ્ઠા 7મા વાળા બાળકો આવ્યા. બહુ અમારી મદદ કરાવે. તમારું વિડીયોમાં ટીમમાં એવું? હા સારું કહેવાય. લો છોકરા બધા મોટા છોકરાઓ 6ઠ્ઠા 7માનો વારો આવ્યો હતો. ધોરણ આવ્યું
અને 8મા ધોરણમાં કોણ છે જુઓ અમારા આરતી આરતી અમે તો તમે ખાવ પહેલા તમારે ખાવાનું છે આ સેવા ભાવી જો વીરભાઈ તો પૂરી વાલમાં પડ્યા યાર તો બરોબર દળદળ કરી રહ્યા આવા મોટા છોકરાઓ આયા બન્યા હતા ને 26મી જાન્યુઆરી બધા છોકરાઓ પાર્ટિસિપેટ કરી હતી એવા આવ્યા છે મિતુલભાઈ જુઓ હાથ ધોવા જેવા જાય 1 લાખ કરીને આવા જમી લીધું જમી લીધું કે કોઈ કે જમી લીધું જમી લીધું કે સારું તો પૂછડું સાહેબના બહેનોના બધા જમી રહી પછી અમે જમીશું કારણ કે અમને બી પ્રસાદ લેવાના આપણને કે એટલે આપણે પછી બેસીએ હા જોતી જોતી જઈશ ગુલાબજાંબુ આલુ પાછળથી એડ કર્યું ધોરણ 1 થી 5 150 સંખ્યા અને 6 થી 8 111 ટોટલ 261 સંખ્યા પ્રાથમિક સ્કૂલના જે ક્લાસ છે એ બતાવું ના વિદ્યાર્થીઓ જમી લીધું બધાએ કેવું લાગ્યું થેન્ક યુ મેડમો છોકરા બધા ખાઈ રહ્યા શિક્ષકો બધા જમી રહ્યા છે અને હવે આપણે જમી લઈએ ધ્રુવી ચલો જમી લઈએ ચલો કાકી કાંઈ હવે આપણે પણ જોવા જમી લઈએ ધ્રુવી પણ આવી ગઈ છે લઈ અને મેરભાઈ અત્યારે છે નહીં કહેશું આજુ આજે આવ્યા છે અમારા બાજુ ને આ સ્કૂલમાં ભણા છો કયા ધોરણમાં ત્રીજા તું કયા ભણા ત્રીજામાં સરસ મજા આવી છોકરો ખુશ થઈ ગયો જોવા જમવું નતું પણ પ્રસાદી લઈ લો કરતા પેલા બે ગયા અમે લોકો થોડું થોડું ખાવા પાર્વતી અમારી આવી છે આ સ્કૂલમાં ભણા છે તારું મારું નામ હર્ષિતા જો આ બધા પણ આ સ્કૂલમાં મજા આવી ને આજે હા મજા આવી જો આ મિનિટમાં એમાં પીશું સિટીના પણ આવડે ખરી બધું હા દીવાન કાકા આવ્યા જુઓ અમારા કાકા મીરભાઈ હવે બેઠા દાબત ને ભેગા અને તમે તો આ બધું લઈને જ બેઠા હતા જોડે જોડે હા ડબ્બાએ ખાધું નહીં મન ના ગમ્યું ડબ્બા થોડુંક ખાલી ચાલા જામ થોડું ચાલ કારણ કે એ બીમાર છે ને એટલે બહારનું ખાય ને તો રાતે વોમિટો કરે તો ખાધું નહીં આજે પણ આવી એટલું ઘણું જ મારા માટે જોડે આવીએ તો હવે આપણે જઈએ છીએ છોકરોએ જમી લીધું ને અત્યારે રિસેસ પડી ચલો આવજો બાય બાય જોવા ઘરે જોઈશ મજા આવી ને ધ્રુવી ચલો ગાઈઝ આપણે પણ જઈએ અને આજનો પ્રોગ્રામ સરસ રીતે પૂરો થયો હવે જઈએ ઘરે ચલો ઘરે ગાઈઝ આ શ્યામુ કોણ બન્યું તું આ સામુ બન્યા તમે શું બન્યા હતા આ ડોક્ટર ભેજાવાલા આ ડોક્ટર ભેજાવાલા બન્યા હતા દેખો છોકરાઓએ સરસ મજાનું નાટક કર્યું હતું નહીં છોકરા અને અમારા મિતુલભાઈ એ મોટા થઈને બનશી કોક નહીં મિતુલ છોકરા સરસ મજાનું નાટક એ વખતે ભજ્યું હતું 26મી જાન્યુઆરી વિડીયો જોજો ગાઈસ બધા વીરભાઈ ડાબરભાઈની જોડી સાયકલ ચલાવો આવી ગયા લા પતી ગયું બધું ના મીના કાકી મીના કાકી તો ગાઈસ ધ્રુવી તો દેખો વહેલા આવી ગઈ ને આપણે તો બધા જે વાતો કરતા કરતા ગામમાં આવ્યા તો હવે જવું છે મહેસાણા તો સામાન મામાન પેકિંગ કરીએ કારણ કે મીના પપ્પા 4-5 વાગે આવશે મેં ધ્રુવી સામાન પેકિંગ કર્યું બધું દાદા હાલ ખાવા બેઠા અત્યારે તો દાદાએ તો મોડું શાક બાક ગરમ કરી આપ્યું હાલ બેઠા
એવું છે સરસ ચલો તાર તૈયારીઓ કરીએ હો આ જુઓ કેવા આરામ કરું છું અને શિલ્પા મમ્મી ને ધ્રુવીને બધા વાતો કરું છું મેં એના પપ્પા આવી ગયા છે અને હવે જુઓ બધું અહીંયા સાફ સૂફ કરી દીધું અને બધો સામાન વ્યવસ્થિત મુકાઈ ગયો છે હવે આપણે ઘરે જવાનું છે એટલે પાછું બધું અહીંયાથી વાસણ ને બધું અહીંયા મેં કબાટમાં ગોઠવી દીધું અને કમ્પ્લીટલી ક્લીન કરી નાખ્યું છે બધું અને ધ્રુવી બેન પણ સાફ સફાઈ કરીને ફ્રી થઈ ગયા છે જો આ રૂમમાં પણ આલ્બમ લઈને હવે જોઈશ મૂકવા ગાડીમાં બધો સામાન મૂકી દીધો છે જો આ રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો આ બાજુ પણ સરસ થઈ ગયું બધું અને જુઓ દાદા તો તૈયાર થઈને ઊભા છું જવાની રાહ જોઉં અને સામાન આખો પેક થઈ ગઈ છે ગાડી પાછી જુઓ કેટલો બધો સામાન ધ્રુવી આવીએ એટલે આ કરતા હવે વધી ગયું એવું નહીં લાગતું મને એટલું પપ્પા જ મૂકીએ કે આપણે આટલું બધું ના મૂકીએ કે નહીં ત્યારે એ તો હજી રમી રહેશું એમને માયા નહીં સુતી ગામડાની ગાઈસ આપણે લાલા પ્રભુને લઈ લઈએ જુઓ અમારા લાલા પ્રભુ એમને ગાડીમાં બેસા દઈએ અમે જ્યાં જઈએ ત્યાં લાલા લઈ લઈએ જુઓ લાલાને ગાડીમાં બેસા દઈએ ચલો ચંદા આવું નહીં હેડો ધબા ગાઈ શું કી ખબર કે ઢબો આવશે ને તાર મહિનો રહેશે તમે કે કરો છો ને લઈ જતા નહીં જુઓ છો અમે એ જ તો અમે તો એડજસ્ટ થઈ જઈએ અને અહીંયા જુઓ સાડીઓ અમારે તો ગામમાં સાડીઓ વેચાવા આવે જેવા બધા સાડીઓ લઈશ આવો તો આવજે અમારે ઘેર પાસે પરેડ ગ્રાઉન્ડમાં નંબર આવ્યો હોય એના પપ્પા તો તાજો પગે લાગુ છું ચામુંડમાં મેલડીમાં પગે લાગ્યા દાદા જો બધા વાતો કરે છે લાલાભાઈ બધા લાલાભાઈ કોક દાડ આવો મહેસાણા આવો ચામુંડમાં અમારા રોવા માંડે દાદા આવજો બધા આવજો આવજો તાર બધા આવજો ના આવજો કઈ જવાની નીકળી ગયા છે જો સામાન સાથે સીધા મહેસાણા મળી તો કઈ સાંજ પડી ગઈ છે લાગે જતા જતા અંધારું થઈ જશે જુઓ સનસેટ થઈ રહ્યો છે મીરભાઈ ઉઠો કરાઈ ગયો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અંધારું થઈ ગયું ગાઈસ હવે બધું સામાન લઈ લઈએ ગાઈસ 7:30 વાગી ગયા છે આવીને ફ્રેશ થયા અને હવે રસોઈ બનાવીએ છીએ ખાવામાં છે ડુંગળી બટાકાનું શાક અને રોટલી તો જમીન હવે બધા આરામ કરીએ કારણ કે આજ આખો દિવસ થાકી ગયા છીએ તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય જય માતાજી